લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધાની જવાહર નવોદય વિદ્યાલયમાં પીવાના પાણીની સમસ્યા હતી તે કરવામાં આવી દૂર. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ધાંગ્રધા જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પીવાના પાણીની સમસ્યા હતી, જેમાં વિદ્યાર્થીઓને પીવાના માટે આપતું પાણી બોરનું આવતું હતું, જે પાણીનો સ્વાદ બરોબર નહોતો લાગતો, પીવાનું પાણી મોળું લાગતું હતું અને વિદ્યાર્થીઓને તે ભાવતું ન હતું, જેથી વિદ્યાર્થી તેમજ તેમના વાલીદ દ્વારા સ્કૂલના શિક્ષકો તેમજ પ્રિન્સિપાલને મૌખિક રજૂઆત કરી અને બને તેટલું જલ્દી સારા પાણીની સુવિધા વિદ્યાર્થીઓને વિદ્યાલયમાં મળે તે માટે કાર્ય કરવા વિનંતી કરી, જેથી સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ શિક્ષકોએ પણ તાત્કાલિક મિનરલ વોટર પીવા માટે મળે તે માટે ટેન્કર દ્વારા વિદ્યાલયમાં પાણીની સુવિધા ચાલુ કરી, જેથી વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મિનરલ વોટરનું પીવાલાયક પાણી મળે તે માટે તાત્કાલિક 2 આરઓ પ્લાન્ટ મૂકી શરૂ કરી આપેલ છે. ઉલ્લેખનીય છે કે આ વિદ્યાલય શરૂ થયું ત્યારથી વિદ્યાલયમાં બોરનું પાણી આવતું હતું, જેનાથી અગાઉના વિદ્યાર્થીઓને આ પાણી પીવાથી કોઈ તકલીફ નહોતી પડતી, પણ હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આ પાણી પીવા માટે માફક ના આવતા તેમણે સ્કૂલના શિક્ષકોને તે માટે રજૂઆત કરી અને સ્કૂલના પ્રિન્સિપાલ શિક્ષકો દ્વારા સ્કૂલના આરઓ પ્લાન્ટ કાર્યરત કરી આપેલ હોવાથી હાલ આ બાળકોને પીવાના મિનરલ વોટરની સમસ્યા દૂર થઈ છે. આગામી દિવસોમાં નર્મદાનું પાણી સ્કૂલના વિદ્યાર્થીઓને મળી રહે તે માટે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હું સુધા ચૌહાણ પીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલય સુરેન્દ્રનગરની છાત્રા કક્ષા 12 વિજ્ઞાનમાં ભણું છું. અમારી સ્કૂલમાં પહેલાં મોડું પાણી આવતું હતું, જે અમને એટલું બધું નહોતું ભાવતું, જે કારણે અમે અમારા વાલીઓ, શિક્ષકો અને પ્રિન્સિપલને આ મુદ્દે જણાયું, જેથી તે લોકોએ તાત્કાલિક અમારી માટે આરઓની ઉપલબ્ધિ કરાઈ. જે કે એ પાણી ખરાબ નહોતું, એનાથી અમને કોઈ રોગ નહોતો થયો, પણ તોય અમને થોડુંક ઓલું લાગતું, તો અમને એ પાણીની ઉપલબ્ધિ કરાઈ. હું અને મારી દોસ્ત અમારા વિદ્યાલય તરફથી અમારા શિક્ષકો, પ્રાચાર્ય અને એસડીએમ, કલેક્ટર અને બધા અમે આભારી છીએ. ના, આ પાણી પીવાથી અમને કોઈ તકલીફ નથી થતી. હું જવાહર નવોદય વિદ્યાલયમાં ભણું છું. અમારે નવોદયમાં પહેલાં પીવાના પાણીની તકલીફ હતી. બોરનું પાણી આવતું હતું, એમાં એવો એનો કંઈ નુકસાન નહોતું. તો અમારા જે જૂના છાત્ર હતા, ભૂતપૂર્વ છાત્ર, તે પણ અહીંયા જ તે ભણીને ગયા છે, તે આ જ પાણી પીધું, એમને કાંઈ પણ જાતનો રોગ થયો નથી. હવે અમારે તો આમ એ પાણી પીવાથી પ્યાસ અમારી આમ છીપાતી નહોતી, તો અમે અમારા શિક્ષકોને કીધું કે અમારે પાણી જોઈએ છે, તો એમને તાત્કાલિક કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને એ વખતે એમને અહીંયા સ્કૂલમાં પાણીના ટેન્કરની બધું સુવિધા કરાવી દીધી અને મીઠું આરોનું પાણી આવે છે. ના, અત્યારે એકે જાતની તકલીફ નથી પાણી. મારો બાબો અહીંયા 6ઠ્ઠા ધોરણથી ભણે છે, હાલ એ 8મા ધોરણમાં છે. 7મા ધોરણથી લગભગ અહીંયા પાણીની થોડીક તકલીફ હતી, કારણ કે પાણી મોરું પડતું હતું, એટલે બધા છોકરાઓની થોડી રાડ હતી, એટલે બધાએ વાલીઓએ ભેગા મળીને અહીંયા થોડી રાડ કરેલી. પણ એ રાડ કરવા પછી અત્યારે પાણીની લગભગ સુવિધા થઈ ગઈ છે. પાણીના ટેન્કર ઠલવામાં આવે છે અને ફિલ્ટર પણ સર્વિસ કરીને ચાલુ કરી દેવામાં આવ્યા છે. मेरा नाम ब्रिजेश श्रीवास्तव है, एसएमटी इंचार्ज प्रिंसिपल जेएनवी सुरेंद्रनगर. पानी की समस्या का बताया कि मीठे पानी का अरेंजमेंट विद्यालय में नहीं है. तो सर मैं आपको बताना चाहूँगा, विद्यालय जब से स्टार्ट है तब से विद्यालय के अंदर बोरिंग का पानी आता था, उसी को बच्चे पीते थे और वही स्टाफ भी उसी पानी को पीता था. लेकिन ठीक है, हमने प्रयास किया कि हमें मीठा पानी नदी से, जो हमारा नर्मदा नदी है, वहाँ से हमें मिल जाए. उसका सारा फंडिंग पैसा हमने संबंधित डिपार्टमेंट को जमा भी करा दिया है और बहुत जल्द ही हमें आश्वासन भी मिला है कि वहाँ से पानी आ जाएगा. उसके एवज में विद्यालय में 2 आरओ चल रहा है, एक तो मैथ साइड में लगाया हुआ है और एक एकेडमिक ब्लॉक में लगाया हुआ है. उसके पश्चात हमने 2-3 दिन से बाहर से 5000 लीटर का टैंकर आरओ का पानी मंगाया हुआ है और वो संबंधित जगह पर उस पानी को इकट्ठा करके बच्चों को सप्लाई की जा रही है. और पानी का जो अरेंजमेंट है ठीक है, बच्चे उसको पी रहे हैं और स्टाफ भी पानी पीता है, उससे किसी भी प्रकार की कोई समस्या आज तक नहीं आई है. टैंकर हर रोज आता है? टैंकर सर हर रोज आता है. जैसे आज भी आया था, जब आपने देखा होगा संबंधित वहाँ हमने उसको पानी को उतरवाया हुआ है. जैसे टंकी खाली होता है, हम टैंकर उससे पहले बुला लेते हैं और उसको भर देता है. अभी कोई दिक्कत है पानी? सर अभी पानी की कोई दिक्कत नहीं है.